સો ગાઈઝ અમે લોકો મસ્ત ગાઈઝ આઈસ્ક્રીમ ખા ગુડ આફ્ટરનૂન, કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને ગાઈઝ એક બીજી વાત, જો તમને વિડીયો સારો લાગ્યો તો તમે ફ્રેન્ડ્સ અને ફેમિલી બધાને શેર કરજો અને કહેજો કે મસ્ત લાગ્યો વિડીયો. અને નહીં સારો લાગે તો ખાલી મને જ આવીને કહેજો. અને ગાઈઝ આજે છે ને બેંકવાળા ફાઇનલી આવી ગયા છે. અને જે કંઈ અમારા મેડમ છે એમણે કીધું છે કે બસ બે દિવસ હજુ બેસજો એટલે તમારું જે કંઈ પણ હશે એ અમે લોકો ફાઇનલ કરી દેશું. તો ગાઈઝ અમારું કામ સક્સેસ થઈ જવાનું છે. તો કંઈ નહીં, બસ અત્યારના વાગવામાં થઈ ગયા છે 1 અને બસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો કંઈ નહીં, બસ હવે આપણે જમી લઈશું અને જોઈએ આગળ કેવું છે કેવું નહીં. અને ગાઈઝ બીજી વાત, અહીંયા જે એર શો થાય છે ને એની ક્લિપ 1-2 મારી પાસે આવી છે, તો હું એ તમારી સાથે છે ને આ વ્લોગની અંદર શેર કરી દઈશ. કારણ કે અમારાથી જવાય એવું નથી, કારણ કે જિગ્નેશને પણ ઓફિસ જવાનું રહે છે અને ઓફિસમાં વર્કલોડ અત્યારે ઘણો વધારે છે. બિકોઝ આગળ અમારે ફંક્શન આવે છે ઘણા બધા, એમાં હોલિડે પણ લેવાની છે એટલા માટે. તો ચાલો કંઈ નહીં, જે કંઈ પણ હશે હું તમારી સાથે શેર કરતી રહીશ. વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરતા જજો. ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો. સો સ્ટે ટ્યુન. અત્યારે હું થઈ ગઈ છું મસ્ત મજાની જમીને ફ્રી. અને આજે હું ટિફિન બનાવેલું હતું, દાળ ભાત અને ફ્રૂટમાં હતા જમરૂખ. બિકોઝ અત્યારે 2 દિવસથી અમે લોકો એટલા લેટ ઓફિસથી ઘરે જઈએ છીએ ને એટલા મતલબ મોડે સુવાય છે, તો સવારે ઉઠવામાં પણ પ્રોબ્લેમ થાય છે. તો જોઈએ હવે કેવું છે કેવું નહીં. આ જીગુનું મૂડ કેવું છે, સાંજે બહાર લઈ જાય છે ફરવા. મતલબ સાંજનું કંઈ ફિક્સ નથી, જમવાનું પણ ફિક્સ નથી, શું બનાવીશું શું નહીં. તો કંઈ નહીં, જે પણ હશે હું તમારી સાથે શેર કરીશ. અને ગાઈઝ એક બીજી વાત કે અમારે લોકોએ જવાનું છે ફેબ્રુઆરીમાં ઘણા બધા ફંક્શનમાં. તો વ્લોગ જોવાનું તમે સ્કીપ ના કરતા, ઘણી મજા આવશે. અને જે કંઈ પણ હશે હું તમારી સાથે શેર કરીશ. સો સ્ટે ટ્યુન. ગાઈઝ આ છે ને વડોદરામાં પહેલી વાર એર શો થયો છે. અને જે યુરોપ, નાગાલેન્ડ જેવા મોટા મોટા શહેરોમાં થયેલો હતો, ત્યાંના પાયલોટ આજે આપણા વડોદરા શહેરની અંદર દરજીપુરામાં એરફોર્સ સ્ટેશન પાસે આકાશમાં એર શો કરી રહ્યા છે. એનો સુંદર એટલો મસ્ત નજારો દેખાઈ રહ્યો છે ને કે એની કોઈ વાત જ નહીં. અને આવું આપણા વડોદરા શહેરમાં પહેલી વાર થયું છે. અને ગાઈઝ તમને લોકોને ખબર છે એટલી બધી ભીડ હતી અને એટલા બધા લોકો જોવા માટે આવ્યા હતા કે એ તો એની કોઈ વાત જ નહીં, તે પૂછો જ નહીં કે કોણ કોણ આવ્યું હતું. તિરંગો પણ લહેરાવ્યો છે. તો ચાલો આગળ થોડીક જ વારમાં તિરંગો લહેરાશે. તો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત સુંદર નજારો દેખાઈ રહ્યો છે આકાશમાં. વાવ, વેરી બ્યુટીફુલ. સો ગાઈઝ અમે લોકો મસ્ત મજાના જઈ રહ્યા છે બહાર એક આટો મારવા માટે. ચાલ બોલ હાય ગાઈઝ, કેમ છો? મજામાં? અમે લોકો આઈસ્ક્રીમ ખાવાના છે, તમે ખાવાના? ખાવાના તો આવી જજો. પણ આપણે ખાવું ને તો આવતી ગાઈઝ આવે તો પીકડી જાને. જગત છોડે સાર જનતા કર ચાલે હાર જગ ભાગું કરના ચાર જગતા કર માને ચાર એક તાને આયુ કે બાર કે જાઓ એમ કે આમ આઈસ્ક્રીમ બતાવો, આઈસ્ક્રીમ ખાવાના એમ કે
ખાવાના ખાવાના ગાઈઝ આઈસ્ક્રીમ ખાવાના. આજે અમે લોકો મસ્ત મજાના બહાર પણ ફરીને આવી ગયા છે ને મસ્ત મજા આવી ગઈ. અને આજના વ્લોગમાં મેં જે એર શો થયેલો હતો એમની ક્લિપ એડ કરી છે, તો એને જોવાનું તમે ભૂલતા નહીં. અને મસ્ત ઘણું બધું એન્જોય કર્યું, બહાર મજા આવી, આઈસ્ક્રીમ એવું ખાધું, મસ્ત મજા આવી ગઈ. અને જો ગાઈઝ તમને મારો જો આ બ્લોગ સૌથી પહેલાં જોવો હોય, કોઈ પણ બ્લોગ હોય જે સૌથી પહેલાં જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેનાથી મારો સૌથી પહેલો જે કોઈ પણ વિડીયો આવે કે પછી તમને શોર્ટ્સ આવે એ તમને સૌથી પહેલો જોવા મળે. તો કંઈ નહીં, આજના વિડીયોમાં આટલું જ હતું. જો વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાર સુધી હરે કૃષ્ણ.